રાજકોટમાંથી બગદાદીના રસ્તે આતંકી બનીને ગુજરાતને રક્તરંજિત કરવાના મનસૂબા દેખાતા આઈએસના આતંકી નઈમ અને વસીમને આજે એટીએસ કોર્ટમાં હાજર કરાશે। સાથે જ આ સમગ્ર મામલાની તપાસમાં હવે એનઆઈએની ટીમ પણ જોડાશે। આગામી 2 થી 3 દિવસમાં જ ગુજરાતમાં એનઆઈએની ટીમ આવશે અને આ આતંકીઓના કાસિમ સાથેના સંબંધો અને અન્ય કોની સાથે તાર જોડાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરશે। જો કે આ પહેલા આઈએસનો હેન્ડલર મુફ્તી કાસિમ એનઆઈએ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। તો એનઆઈએની ટીમ હવે તપાસમાં જોતરાશે। આગામી 2 કે 3 દિવસમાં જ એનઆઈએની ટીમ ગુજરાતમાં આવશે અને આ અંગેની તપાસ હાથ ધરાશે। સંદિગ્ધ આતંકી મુફ્તી સાથેના સંપર્ક બહાર આવ્યા છે। આઈએસના 2 સભ્યો કાલે ઝડપાયા હતા રાજકોટથી, ત્યારે હવે આ અંગેની તપાસ એટીએસ અને એનઆઈએ દ્વારા કરવામાં આવશે। એટીએસે એનઆઈએને આ અંગેની જાણ કરી છે અને થોડા દિવસોમાં એનઆઈએ દ્વારા તપાસ કરવા ગુજરાતમાં આવી શકે છે।